જી કરસનદાસ બાપુ, આપે રાજીનામું આપ્યું છે આમ આદમી પાર્ટીમાંથી, શું કહેશો? 1.5 વર્ષ પહેલા મેં બાયપાસ સર્જરી કરાવેલી છે, એટલે મને એવું લાગે છે કે મારે જે દોડાદોડી આ તે બધું છે થોડું ઓછું કરીને થોડા રેસ્ટની જરૂર છે. એટલા માટે મારો સ્વભાવ છે કે જે હોદ્દો લઈને હોય તો એ હોદ્દાને કોઈ પણ હોદ્દો ટૂંકમાં હોદ્દા થકી આપણે ના ચાલવા જોઈએ, આપણે હોદ્દાને ચલાવવો જોઈએ. એટલે જે કરીએ એ તાકાતથી કરીએ, એ આખા ગુજરાતને તમને ખબર છે. પણ તમે આરામ પછી પણ કામ કરી શકતા હતા ને? ના, એમાં એટલે એ રીતે કામ કરી શકીએ, બરાબર છે, પણ મારો સ્વભાવ એવો છે કે જે કઈ કરીએ જ્યાં કરીએ એ તાકાતથી કરવાનું, ઇફેક્ટિવ કરવાનું. અને એ રીતે આખું તાલમેલ બરાબર સધાતો નહોતો. અને મારી પાસે માનો કે મંત્રીઓ, પ્રવક્તાઓ, માણાવદર વિધાનસભાનો ઇન્ચાર્જ હો, તો એ બધું જે કરવું તો તાકાતથી કરવું. એ મને એવું લાગ્યું કે એ કરવામાં ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય બેઝ પર નુકસાન થઈ શકે. કરશનદાસ બાપુ, ખાસ તમારી ગેરહાજરી આમ આદમી પાર્ટીને કેટલી વર્તાશે? તમને નથી લાગી રહ્યું કે વધારે વર્તાશે આમ આદમી પાર્ટીને? જી, પાર્ટીને તો મેં શુભેચ્છા પણ મારા રાજીનામામાં પણ પાઠવી છે. પાર્ટીની ચિંતા મને પણ છે, પણ આપણી ગુજરાતીમાં કહેવત છે, મોરલો હોય તો પીછડા આવે. એમ મારે ખુદનું અસ્તિત્વ ટકાવવા માટે મારે પેલા શરીર તો સાચવવું પડે ને બેન. બાકી પાર્ટીને મારી શુભેચ્છા પાર્ટીની સાથે છે. ભવિષ્યમાં કોઈ પાર્ટી સાથે જોડાશો કે પછી સાવ આરામ જ કરવાના છો? ભવિષ્ય કાલ કોને જોઈ છે બેન?